તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સાંજના વાગી ગયા છે 6:30 અને જોઈ લો અમારી મેડમ શું કરે છે. એ જસ્ટ અત્યારે જ ઓર્ડર પરથી આવી. તો મેડમ શું કરો છો તમે? અહીંયા મેથીની ભાજીને સાફ કરું છું. જો તો અહીંયા મેથીની ભાજી, મને ફોન આવ્યો હતો કે મેથીની ભાજી લઈ આવો ને કોથમીર લઈ આવો. તો હું મેથીની ભાજીને કોથમીર લેતો આવ્યો છું અને અહીંયા સાફ સફાઈ ચાલુ છે. પણ હજી સુધી મને કંઈ કીધું નથી કે શું બનાવવાના છો. તો મેડમ શું બનાવવાના છો, કંઈ આઈડિયા? આપણે અત્યારે બનાવશું મેથીની ભાજીની, મતલબ થેપલા, બટેટાની ભાજી, સૂકી ભાજી અને ચા. બસ આજે ડિનરમાં એટલું જ છે. તો આજની રેસિપીમાં મેથી ભાજીના થેપલા છે, બટેકાની સૂકી ભાજી અને ચાય છે. સિમ્પલ ને સોબર, હલકો ફૂલકું ડિનર. તે પહેલા છે ને આ બધું સાફ સફાઈ કરીને પછી ફ્રીજમાં મૂકવું પડે. એટલે આ મેથીની ભાજી સમારવી પડશે. કેમ કે ઘણી છે આજે, આટલી બધી મેથીની ભાજી, મેથી નથી આપણે નાખવાની ને. તો આ બધું ક્લીન કરી, કોથમીરી ને બધું સમારી ને પછી બધું ક્લીન કરીને ફ્રીજમાં મૂકી દેવાનું. જેટલી જોવે એટલી બધી આપણે બરાબર યુઝ કરશું. તો આ પહેલા આ બધું કામ કરવું પડે. ને સ્વીટુ મેડમ જોઈ લો અહીંયા આરામ કરે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. તો ચાલો હું બી સમારવા લાગી જાઉં, મેડમને થોડું હેલ્પ થઈ જાય ને પછી આપણે મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે બટેટાની સૂકી ભાજીનું વઘાર આપી દઈએ. તો અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે. એની અંદર નાખશું મારી ફેવરેટ હિંગ. હે ને, કંઈક તો બોલો. ઓહો, ભીંગનો ભંડારો કરી નાખ્યો આજે તો. તો સાથે જીરું, હિંગ, જીરું, રાઈ. ગણતી જાઓ, ગણતા જાઓ, વસ્તુ ગણતા જાઓ. ચોપ કરેલા મરચા અને ચીરા મારેલા મરચા. ઓહો, જોઈ લો એકદમ ટકાટક. લીમડો. આ બધું નાખે ને એટલે હું દૂર જતો રહું, કેમ કે મને ખબર છે કે આ થોડું આદુ મરચાની પેસ્ટ નાખશું સ્વાદ માટે. આદુ મરચાની પેસ્ટ આમાં એ ખતમ થઈ ગયો એટલે બનાવવો જ પડશે. કેમ મેડમ? હા, હજી થોડુંક ફ્રાય કરો તો મજા આવે. મરચા હું તમને શું કહું કે મરચા મને બહુ ગમે. અમારી મેડમને નહીં ગમે ને મરચા. મને મરચા બહુ ગમે. હળદર નાખી દીધી છે. તેલમાં હળદર નાખી દે ને તો કલર મસ્ત ચડે બટેટા ઉપર. તો ચાલો આ બધું મિક્સ થઈ ગયું. હવે નાખી દીધા છે બટેકા. એટલે બટેટા બાફવામાં બી થોડી હળદર નાખી, આમ કલર મસ્ત લાગે. એકદમ પીળો થઈ ગયો. જોઈ લો, બટેટાની સૂકી ભાજી તો પીળો કલર હોય ને તો સારી લાગે. એ મજા આવે. હવે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દઈશું. એ નમક શમક ટાટા કા નમક શમક. ચાલો, નમક નખાઈ ગયું છે, ટાટાનું નમક. ગાયને નાખીએ ને તો આમ સ્વાદ હજી વધારે બેસે એમાં. તો હવે આને થોડું મસ્ત આમ, એટલે ખાલી 5-10 મિનિટ શેકાવાની છે, કેમ કે બોઇલ તો થયેલા જ છે ઓલરેડી. સ્વાદ બેસે ને. હા, એ તો સ્વાદ બેસે. અરે તમને હજી સ્વાદ બેસાડવું હોય તો તમે બીજું બધું નાખી શકો છો, એવું કંઈ નથી. હા, કે મસાલા મેજિક નહીં, એટલે તમને સ્વાદ પ્રમાણે ગરમ મસાલો બી નાખી શકો. કેમ? અમચૂર પાવડર થોડું આમ ચટપટું ખટાશ માટે. લીંબુ, કોઈ લોકો તો બટેટાની સૂકી ભાજીમાં લીંબુ બી નાખે, સાકર નાખે, એવું બધું પર ઘણા જણા. એટલે જેવી રીતના ફાવે એવી રીતના નાખવા. હવે આની અંદર આપણે સમારેલી કોથમીરી. હું ગયો તો ને ફ્રેન્ડ્સ બધું લેવા કરવાને, તો સોરી, હું ગયો તો રામવાડી, અમારી ત્યાંની ફેમસ રામવાડી. તો કોથમીરનો જોડો આટલો મોટો હતો 20 રૂપિયાનો અને મેથી આટલી મોટી હતી 30 રૂપિયાની. એ બધું લેતો આવ્યો. મેડમનો ફોન આવે એટલે ફરજ નિભાવવી જ પડે. થોડા મરચાંની મને ધાસ આવે છે એટલે ખાંસી આવે છે, સોરી. તો ચાલો જોઈ લો, અહીંયા બટેકા આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. સૂકી ભાજી થઈ ગઈ ને મેડમ? બસ આને થઈ ગયું. તો હવે આપણે મેથીના જે ઓલું પરાઠા ઓલું બનાવવાનું થેપલા એની તૈયારી કરીએ. તો મેથીના થેપલા આજનું ડિનર છે, સાદું ને સિમ્પલ.
મેથીના થેપલા, સૂકી ભાજી સાથે ચાય. મને ચા કરતા એમાં ઓલું મીઠું દહીં હોય ને એ મને મજા આવે, પણ એને ચા પીવી છે તો ચા બનાવશું. ભાઈ અમે ચાના બંધાણિયા, એટલે હવે શું કહેવાય, કારીગર માણસને ચા આપો એટલે એના માટે જમવાના જેવી મહત્વ થઈ ગયું. તો કોથમીરી વધારે પ્રમાણમાં નાખી લીધા છે કે આમ મસ્ત લાગે. આમ હરોભરો કલર ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે કલર. તો મિત્રો અહીંયા સમારેલી મેથી, આદુ મરચાંનો પેસ્ટ, તલ, હળદર, મીઠું અને લોટ, અને આ રહી અમારી મેડમ તો ચલો હવે પરોઠાનો પરોઠા બનાવવાની થેપલા, તૈયારી. થેપલા. થેપલા એકચ્યુઅલી થેપલા, પરોઠા નહીં. પરોઠા વસ્તુ અલગ છે, થેપલા બનાવવાની તૈયારી. આમાં નાખી દીધા તલ. તલ, આમાં તલ રહી ગયા છે. હા, લાલ મરચાંની ભૂકી લાલ નાખી મરચું. દઈશું. સાથે આદુ મરચાંની પેસ્ટ. જરા કઈ આમ બતાવો. આદુ મરચાંની પેસ્ટ, ના સમારેલી મેથી. મીઠી વધારે ને તો મજા આવે. અમારા ઘરમાં આમ બી મેથી બધા વધારે જ ખાય છે. મીઠું, ટાટા કા નમક, નમક કો ટાટા કા ટાટા નમક. અને ઘણું પાણી નાખીને લોટ. ફરીથી પાણી. તો ચાલો આવી રીતના લોટ મઠી લેવાનો. તમને ખબર તો હશે જ, હું મસ્તી કરું છું. તો બધાના ઘરમાં બને, આપણા જ ઘરમાં એવું નહીં બને. શું વાત કરો છો ગોરી? તો તો આજનું તો મારું સ્પેશિયલ, મતલબ એકદમ મને કોઈ તમે ખાલી ચા ને થેપલા ને એવું બધું ખવડાવો ને બસ, મને બીજું કાંઈ નથી જોતું. હે મેડમ? ને મેડમને ભરપેટ આહાર જોઈએ. મેડમને દાળ ભાત, રોટલી, પાપડ, અંથાળું, એટલે એકદમ ફૂલ ભરપેટ આહાર હોય ને એવું મેડમને જોવે. ને આપણે તો ધક્કા મારું ગાડી ગમે એ આપી દો. ઓલું નંદીબેલ, રોજ ચા રોટલી મને નથી ફાવતું એમ જમવામાં. નંદીબેલ ને કે નંદીબેલ બધું ડોકી હાથ પાડે. હા લાવ ચાલશે, આપણે નંદી મહારાજ છે એવી રીતના. તેલનું પ્રમાણ વધારે નાખીએ ને તો મસ્ત આપણે સરસ રહે થેપલા. તો સ્વાદ એટલે લાગે. થોડું મોણ હોય ને વધારે, એટલે ખાવત છે ને કે જેટલું તમે મોણ નાખો એટલા તમારા થેપલા ફરસા બને. પછી બે હાથનું જોર લાગે ને તો પણ સારું લાગે થેપલાનો સ્વાદ. તો લોટ મટ્ટા મારા મેડમ જોર લગા કે હૈશા. તો ચલો હવે થોડી 2-5 મિનિટ છે ને આને ઢાંકી રેસ્ટ. રહેવા દેશું તો શું છે હજી મસ્ત બને. તો ફ્રેન્ડ્સ આપણા થેપલા બનીને અહીંયા રેડી છે, અને હવે બને છે આલુ પરોઠા ચીઝ વાળો એ પણ. તો જોઈ લો, આલુ જે બેટર હતું આપણે જે બનાવ્યા હતા જીરા આલુ, એ થોડા બટેટા સ્મેશ કરીને એની અંદર ચીઝ નખાઈ ગઈ છે. હવે એ બધું મિક્સ કરી ને આ જે લુવો છે એની અંદર પૂરણ ભરી દેશે અમારી મેડમ. ને અહીંયા મેં ચા બી મૂકી દીધી છે, તો ચામાં બી મસ્ત એકદમ ઉકાળો આવી ગયો છે. બસ હવે 2 મિનિટમાં ચાય બંધ કરી નાખું. હવે થેપલા બી આપણા બનીને રેડી છે. રેડી છે. ખાલી હવે આ પરોઠો બનાવે. આ કઈ મન થઈ જાય આમ નવું કઈ બનાવવાનું. આ કંઈક નવું. તો આટલો મોટું જોઈ લો ગોલો છે, તો ચાલો એના માટે લુઓ બી આટલો મોટો થઈ ગયો. હવે એમાં ભરીને ખાલી દબાવવાનું જ છે. હા હા હા, જરાક અહીંયા બતાવો આમ. એટલે થોડી ભાજી ઓઈલી છે ને એટલે એમ સરકી જાય છે. બાકી અમુક તો સૂકી ભાજી જ નાખતા હોય આમ, આપણે આ ઓલી બટેકા ને એ બધું. હા, આપણે આ સૂકી ભાજી જીરાવાળી બનાવી હતી એટલે થોડી તેલ હતું એટલે થોડું લપસી જાય. આપણે હાથેથી ટ્રાય કરશું. શું? હાથેથી જ આમ બનાવવાનું, કેમ કે આમાં ભાજી આપણે ઘણી નાખી. ઘણી નાખી છે. ને આપણો લુઓ લગભગ હતો નાનો, કેમ કે એ લોકોનો તો આટલા મોટા મોટા ખબર છે લુઆ હોય છે.
અને એ લોકો એમ બી છે ને લુવા ઘઉં અને મેંદો મિક્સ હોય છે. આપણે જે હોટલમાં ખાતા હોય એ આપણે પ્રોપર ઘઉંના લોટનો ન મળે. હા ચલો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. દેખાડો રાઉન્ડ શેપ. ચલો સરસ મજાનું જોઈ લો. પરોઠો તૈયાર. ફ્રેન્ડ્સ એક સાઈડથી તો શેકાઈ ગયો છે. હવે મસ્કો નખાઈ છે. જોઈ લો આના પર. હા હા ધડામ દઈને અવાજ આવ્યો કેમ કે એકદમ ઓવરલોડેડ કુલચા બની ગયા. કુલચા હોય ને લા ઓવરલોડેડ છે એકદમ. એવા બધું જાડું જાડું હોય ને, જાડા જ હોય ને. હા તો બધા એવા જ જાડા જ. તમે આલુ પરોઠા કેવો એટલે જાડા જ થતા હોય તમે. ને મેં ભાજી ઘણી હતી ને હા. એટલે આમ તો આલુ પરોઠા બનાવે ને તો આપણે લોટ અને ભાજી બરાબર અરે પ્રમાણમાં હા નાખીએ. વધારે હતી. હા બટરી એકદમ બટરી પરોઠો જોઈ લો. એકદમ ટેસ્ટી બટરી સટરી પરોઠો ફર્સ્ટ ક્લાસ. તો થઈ ગયો છે ને આપણો બટર પરોઠો. નાખીએ ને તો એકદમ સ્વાદ જ કઈ અલગ લાગે. ને જો ગરમી જો બહુ પસીના પસીના થઈ ગઈ ને ચા બી અહીંયા બનીને ready ચા તો છે. બનીને રેડી થઈ ગઈ ચાલો યાર. હવે ફટાફટ આપણે જમી લઈએ. થોડું ક્રિસ્પી કરશું. કડક હોય ને તો મજા આવે. તો મિત્રો આપણો અહીંયા આલુ પરોઠો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ક્રિસ્પી બટરી તૈયાર થઈ ગયો છે. સાથે થેપલા અને અહીંયા જીરા આલુની સબ્જી અને આ રહી અમારી મેડમ અને ગરમા ગરમ ચાય. 2 કપ ચાય બી લઈ લીધી છે. સાથે અમારી સીટુડી મેડમ બી આવી ગઈ છે. સીટો ચુકાવું જ તને એનું ધ્યાન તો અહીંયા પરોઠામાં ચુકાવું જ. તો ચાલો ફ્રેન્ડ્સ આજનું અમારું ડિનર બનીને રેડી છે. મસ્ત જમી લે કેમ કે જોરો શોરોમાં ભૂખ લાગી છે. કેમ કે આખો જોરોની એકદમ કકડતી ભૂખ લાગી છે કેમ કે બપોરના સવારના મેડમ ગયા હતા અને બપોરનું કઈ જમ્યું જ નથી. તો આપણે જો આ ચીઝી પરોઠા છે એને ટેસ્ટ કરી લઈએ. ગરમા ગરમ છે બહુ જ. ઓહો હો હો. તો અહીંયા ચીઝી પરોઠો ટેસ્ટ કરાય છે. ચીઝી પરોઠા એને 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 ચીઝી પરોઠો એ નીચે જોઈ છે ને એમ કે તમે નીચે આપી. તો કેવો બન્યો છે? ફર્સ્ટ ક્લાસ. એકદમ તો ચાલો હું બી જમી લઉં. મને બી જોરદાર ભૂખ લાગી છે. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અગર તમને મારો આ સરસ મજાનો નાનો સિમ્પલ નાસ્તા પાણીવાળી રસોઈનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મારા ચેનલને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ કાલે એક નયા વ્લોગમાં.